લે ભાઈ લક્ષ્મી વર્ષાથી કે પેલા ભાઈ વિષ્ણુ બંડલ કોરું આલ્યું હતું, એક નોટ મેં તને આલી. હવે ઓના ઘેર દીકરો હું ચેહર હાલતી હોઉં, એની માતા મને ખમા કહેવા દેતી હોય તો નોટના બધા ઓકળોનો સરવાળો કરીને વેણ કે વધાવો હોય તો વધાવો કે નેહાન નતો જો હું પણ એકવી કે બે નોટનો સરવાળો એક ના થાય, પણ બે નોટોનો સરવાળો કર અને ટોટલ ઓકળાનો સરવાળો 21 થવો જુઓ. કોકને ગણાય યાર, તું મારો ફૂટી ગયેલો હોય તો તું મારો મોણો બન જૂઠું બોલતો હોય તો આ તો દુનિયા હે યાર. જૂઠનો સંગ કરવો નહીં, રોણો રોણાની રીતે જ છે યાર. હા, ટોટલ બે નોટોનો સરવાળો 21. તો 21 વર્ષથી જે આશે પાર નહીં પડી એ પાર ના પડું તો મારું નામ માતા ના કહેવાય. વેણને વધાવો દાવો કોણ હતી વધારે આવું વિષય આવું, પણ સમય સારો હોય એટલે હો હગા, અને સમય નબળો હોય ને એટલે હગો ભાઈએ સાઈડ કાપ કે ઉશીના માગશે હેડો. એટલે હગા ભાઈનો એ સંગ ના કરાય, દુબળી વેળા થાય એટલે એવું દુનિયા કે. હવે ભાઈ જો તારા ઘેર તારી કુળની માતા પહેલી, બીજા નંબરમાં કોકની સધી એવું કે મને ખબર નહીં, હું તો ખાલી ગપ્પો મારું. સધી એવું કે ચેહર તું બોલ અને લખું ના તો મારું નામ માતા નહીં. એટલે ગોગો મહારાજ એવું બોલ્યો કે હું કોકનો ગોગો ગોગોળને વળજો હું. મેં પૂછ્યું કે ચોનો ગોગોને કેમ વળગ્યો હોય, શું કરવા આવ્યો હોય, કે હું હંડેરનો ગોગો વળજો હું. હંડેરના રબારીનો ગોગો ગોગળના ઘેર વળગ્યો. એટલે ગોગાને કીધું કે શું થાય, કે આ બધા દેખાય સીધાઈ પણ શું નહીં, આ બધો કંચનનો દાળો હોય, પણ રોવાઈને ખમા કહેવી પડે. રોવાઈને ખમા કહેવી પડે. હવે કેમ રોવો એ ખબર ના પડે તો ખમાય ના કહીએ કાંઈ ને. અમારા ભાઈને પરિણામ મૂજ્યો હતો દેવજીભાઈનો, ત્યારે સારી પાર્ટી હોય ને એસટી કરતી બસ, એટલે ગાડીઓ નથી, બસ ટ્રેક્ટર અને ખટારો આ 3 વ્હીકલ હતો. એટલે સારી પાર્ટી હોય તો એસટી કરે. હવે જોન ખેરાલુથી હેડી હો દેવભાઈ હા પાયો, એટલે એસટી હેડી એટલે અમના ઘેરથી રોતો તો બહુ. એટલે આપણા મનમાં દીકરી હારે જાય એટલે રોવો, એનો બહુ વધો હોય નહીં. ગોમ જતું રહ્યું, શેમાળો જતો રહ્યો તો હમણાં ઘેરથી હું બૂન કહેતો હતો, આ બૂન બંધ ના થયો. એટલે હું ઊભો થઈને બાજુમાં ગયો, કીધું બૂન તારું પિયરે જતું રહ્યું, શેમાળો જતો રહ્યો, અને હાહરાનો ગોમનો ઝાડ આવવા મળ્યો. સોની ર બહુ રોય ના, એટલે વધારે રોઈ. એટલે મને એમ થયું કે તારે હવે પૂછવું જ પડે ને. કીધું સાચું કે બુન કેમ રોવું, એટલે આરે એસટીમાં બારીમાં ઓમ હાથ કરી બેઠા હતા. બહીને મેળ્યું હો કે ઓએન એમ કે આ બાજુ બેહન મને બારીમાં બેહવા દે. હવે આપણો શું ખબર કે બારીમાં બેહવા રોવો હે, એટલે સમજણ પડે એ સોનો રાખી શકે. એટલે મેં આ ભાઈને કીધું ખબર નહીં પડતી, ઊભો થા અને એને બારીમાં બેહવા દે. એ દાડોથી કોઈ દાડ રોઈ નહીં ભાઈ.